આણંદ જિલ્લાનું ધર્મજ ગામ કમળા રોગચાળાના ભરડામાં આવ્યું છે. પીવાના પાણીની લાઇનમાં લીકેજના કારણે કમળાનો રોગચાળો ફેલાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. 31 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 13 દર્દીઓના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. હાલ આરોગ્યની 15 ટીમ દ્વારા સર્વે, ક્લોરિનેશન, લીકેજ શોધવા, દર્દીઓનું સ્ક્રીનિંગ અને સારવારની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ CHC ધર્મજ અને પેટલાદ સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત અને ફિઝિશિયનને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. અને ગાંધીનગરથી રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા બ્લડ અને પાણીના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે. ફિઝિશિયન અને બાળરોગ નિષ્ણાતની વ્યવસ્થા કરેલી છે ને ત્યાં દાખલ કરવાની પણ પૂરતી વ્યવસ્થા કરેલી છે. અત્યારે 15 આરોગ્યની ટીમો કામ કરી રહી છે અને તમામ એરિયાનું સર્વેલન્સ પૂરું કરેલ છે. અને અત્યાર સુધીમાં અમને 31 કેસ ગઈકાલ સુધી મળ્યા છે. 5 લીકેજ રિપેર પણ થઈ ગયા છે અને ક્લોરિનેશન અને સ્ક્રીનિંગ એ બંને પણ શરૂ કરી દીધું છે અને તમામ પેશન્ટોને ટ્રીટમેન્ટ મળી રહે એની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.